ડિજિટલ ભારતની સૌથી મોટી મેરિડ લોકોની અત્યારે ક્રાઇસિસ છે ડિજિટલ અફેર. ભારતના પરિણિત લોકોમાં 40% લોકોના ડિજિટલ અફેર્સ છે. શું છે આ ડિજિટલ અફેર? हाय, मैं हूं देवकी और यह है देवकी के साथ जनहित में जारी. પરિણિત લોકોમાં 37% લોકો એવું માને છે કે ફિઝિકલ ચીટિંગ કરતાં ઇમોશનલ ચીટિંગ એ ઘણી વધુ ડેન્જરસ છે. ફિઝિકલ ચીટિંગ વન નાઇટ સ્ટેન્ડ હોઈ શકે છે, પણ ઇમોશનલ ચીટિંગ જે છે એ ધીરે 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 અનેક રાતોનો બિલ્ટઅપ છે. રાતના 10 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે જે પ્રકારની ચર્ચાઓ થાય છે એ શરૂઆતમાં ઓળખાણ, પછી દોસ્તી, પછી ગાઢ દોસ્તી, ફ્લર્ટ અને ધીરે રહીને એક પ્રેમ સંબંધની અંદર પરિણમે છે. આ બધા જ મેરિડ લોકો એવું પણ કહી રહ્યા છે, લગભગ 78% લોકો, કે અમે કંઈ અમારું લગ્ન જીવન આના માટે તોડી નથી દેવાના. પણ કંઈક એવું છે કે જે આ લગ્ન જીવનની બહાર એમને જરૂરી લાગે છે, જે જરૂરિયાત આ ડિજિટલ અફેરમાં પૂરી થાય છે. ઇમોશનલ વેલિડેશન, ઇમોશનલ કનેક્ટ, અ વોન્ટ ટુ બી હર્ડ, કે કોક તમારી વાત સાંભળે, તમને સમજે, તમને અટેન્શન આપે. લેક ઓફ એક્સાઇટમેન્ટ પોતાના લગ્ન જીવનનું, એને ભરપાઈ કરવામાં આવે છે બહારથી એક્સાઇટમેન્ટ શોધીને. ફિલિંગ અનઅટ્રેક્ટિવ, એવા કેટલા બધા લોકો છે કે જે લગ્ન પછી એકબીજાના વખાણ કરતા, એકબીજાને નોટિસ કરતા, એકબીજાની તરફ કેટલા અટ્રેક્ટેડ છે એ કમ્યુનિકેટ કરવામાં ફેલ જાય છે, અને એટલા માટે બહારની કોઈ વ્યક્તિ માટે આ સંબંધની અંદર જગ્યા ઊભી થાય છે. આ સંબંધ બાંધનારા 68% લોકો એવું પણ કહે છે કે મારા જ પાર્ટનરના કોઈ આવા સંબંધો હોય કોઈ બીજી વ્યક્તિ સાથે તો હું એને વિશ્વાસઘાત ગણીશ, પણ પોતે આ વિશ્વાસઘાત કરવા માટે તૈયાર છે. ફિઝિકલ ચીટિંગ જ્યારે લગ્નોની અંદર થાય છે ત્યારે લોકોએ આ વાત એકબીજાને કહેવી જરૂરી છે. જેમ આપણે ઇઝીલી કહી શકીએ છીએ કે હું ગુજરાતી છું ને હું બંગાળી છું, હું હિન્દુ છું કે હું મુસલમાન છું, એવી રીતે હું મોનોગેમીમાં બિલીવ કરું છું ને હું પોલીગેમીમાં બિલીવ કરું છું. આ સત્ય જો બહુ ફ્રેન્કલી બે વ્યક્તિ એકબીજાને કહી દે તો ફિઝિકલ ચીટિંગની, બિટ્રેયલની, વિશ્વાસઘાતની ક્યારેય જરૂર પડે જ નહીં. બરાબર એવી જ રીતે ઇમોશનલ નીડ્સ પણ તમારી કઈ કઈ છે એ સંબંધમાં કહેવી અને સમજવી ખૂબ જરૂરી છે, જેથી 40% લોકોના ડિજિટલ અફેર્સ ના થઈ જાય. हाय, मैं हूं देवकी और यह है देवकी के साथ जनहित में जारी.